ગુજરાત સહિત દેશમાં આજે કેન્દ્ર સરકારની નીતિઓ સામે શ્રમિકો અને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિવિધ બેંકોના હજારો કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। આ હડતાલના કારણે બેન્કિંગ અને વીમા ક્ષેત્રની કામગીરીને મોટી અસર પહોંચી છે। ત્યારે વડોદરામાં મોટી સંખ્યામાં વિરોધ રેલીમાં કામદારો જોડાયા। સરકાર આ કાયદો ઉદ્યોગપતિઓના ફાયદા માટે લાવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે। કર્મચારીઓએ જણાવ્યું કે નવા કાયદાથી કામદારો અને ગરીબોનું શોષણ થશે અને તેમના હક્કો છીનવાઈ જશે। મહિલાઓની વાત છે અને આ 4 કાયદાઓની અંદર જે ઇલેક્ટ્રિસિટીની વાત છે જેના કારણે ખાનગી કંપનીઓને જે પ્રકારે અધિકારો આપી દેવામાં આવશે ખેડૂતોને શોષણ થશે। મહિલાઓની વાત છે કે જે રાત્રે પણ હવે નોકરી કરવા માટેનો અધિકાર આપવામાં આવ્યો છે। આ તમામ બાબતોએ ભારત દેશના તમામ 10 મોટા યુનિયનો આજે હડતાળ પર છે। સમગ્ર દેશમાં લગભગ 20 થી 30 કરોડ લોકો આમાં જોડાયા છે।